જય માતાજી બધા મિત્રોને આજ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હર મહાદેવ માતાજી. અત્યારે આવી ગયા છીએ આપણે પાછા ફરી વખત શમશાને. અત્યારે શમશાને આવીને એટલે માનો કે ઝાડ ને ચોખા બે વસ્તુ આસપાસ સગલાને નાખવાનું હતું એટલે પાછા આવ્યા છે ચોખા ને એવું બધું લઈને. અને જે બે ત્રણ જણા આવે છે એટલે વાટે છે આવી જાય ને એટલે આપણે શું કે આમાં ખડ ખેંચવાનું કામ શરૂ કરવાનું છે. અને જો આ તમે જોવો છો ને નીચે જે રાખ ને એવું બધું પીડ્યું છે ને એ બધું પધરાવવાનું છે એટલે એને વાટે હતા 2 દિવસ તા આજે બધા આવે છે. અને આપણે ઝાર ચોખા અને એ બધું આપણે ભેળવી દીધું છે ને તમે જોઈ શકો છો ઝાર ને ચોખા ને એવું બધું ભેળવી દીધું છે ને યાદ નાખી દીધું કેમ કે આજ આપણે ડીજે જાદુ ને મજા નથી એટલી નથી આવી કે એટલે આ કામ આપણે કરવાનું છે. એની જગ્યાએ બે ત્રણ જણા આવ્યા છે પણ જોઈશું આ કામ કોણ કરે ને. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમારું આ શમશાન છે ને આવ્યા છીએ આપણે શું કહેવાય બધું કામ શરૂ કરવાનું છે હળવું કેમ કે આમાં બધા જેટલા પણ સેવામાં આવે છે ને બધા કારીગરો છે બધા હીરામાં કામ કરે છે. ટોટલ બપોરે 12:30 નવરા થાય ને પછી કલાક 1.5 કલાકનો સમય લઈને આપણે અહીં સેવા કરવા આવે છીએ. જો આ ભાઈ છે અત્યારે એને જે લાકડા એવું બધું છે હરખું કરે છે કેમ કે અહીંથી જે ખડ ખેંચવાનું છે એટલે આ શરૂ કરવાનું છે. એટલે માનો બપોરે કલાક 1.5 કલાકનો સમય મળે એટલે એ રીતે અહીંયા બધું કામ કરે. આમાં શું છે બપોરનો સમય નીકળી જાય બીજાનો 2 વાગ્યા સુધીનો બધો ટાઈમ કાઢો ને 2 વાગ્યા સુધી થઈ જાય એટલે 2 વાગે એટલે પાછા બધા કારખાને આવી જઈએ. અને આપણે આગળનો વિડીયો પાછો હાલો નથી બહુ એટલે જેમ કે જો કે સેવા ન કરી શકો તો કાંઈ નહીં પણ એક સેવાનું કાર્ય અમે કર્યું છે અત્યારે તો જેમ બને એમ સપોર્ટ કર્યો અને સેવા ન કરી શકો તો કાંઈ નહીં પણ મારા વાલા આમ જો એક લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરી દો ને તો એમને એમ થાય કે ના અમારું કામ લેખે છીએ. એટલે મારા વાલા લાઈક સબસ્ક્રાઈબ ને શેર તો કરી દીજો. હાલો આગળના વિડીયોમાં આપણે જે કામ હોય કરવી. આ જો અમારા પાછળ નદી છે એટલે જે સકલાને પાણીની એની કોઈ તકલીફ તો છે જ નહીં. એટલે અહીંયા પાણીની વ્યવસ્થા કરવાની થાય એટલી તો કરી નાખશું કેમ કે વ્યવસ્થા તો અહીં છે જ ને મોટર ને એવું બધું છે. આ અમારે અહીં નેરું છે બાજુમાં. તો અત્યારે જો કે આપણે અહીંયા જે સકલા અહીંયા ખાતા હતા અહીંથી ખાઈ જાય છે એટલે અહીંયા નાખી દીધી આપણે થોડીક કેમ કે અહીંયા તો બહુ નખાય એવું નથી પણ તોય નાખી દેવી કેમ કે ત્યાં બહાર ખૂટી જાય ને તો અહીંયા અંદર આવે છે ખાવા એટલે અહીં થોડાક નાખી દીધી. બાકી બહાર નાખવા આવી જાય આપણે બધા. તો અત્યારે શું છે કે આ ડીજે ભાઈ નથી એટલે એનું કામ આપણે કરવાનું છે બરાબર. બની ગઈ ને તારી અહીંયા જ નાખ્યું છે એટલે અહીંથી તો બધા સકલા ખાઈ ગયા છે અને આપણે ફરી વખત પછી નાખી દઈએ એટલે શું છે અહીંયા ટાઢો જે સિંહ આવે છે ને એના કારણે સકલા બધા અહીંયા આ ઝાર ને એવું ચોખા ને એવું ખાવા આવે એટલે અહીંયા આપણે થોડુંક આજ વધારે નાખશું એટલે શું છે 2 દી હાલે પછી 2 દી પછી આપણે ઉપાધિ ન રહે. અને બીજા નંબરમાં ત્યારે આપણે નવા મેમ્બર જૂના એટલે કે આમ જૂના આમ આપણે ચેનલમાં નવા આપણે આ રોહિત પરમાર પણ જોઈન્ટ થઈ ગયા છે કેમ કે સેવામાં એનો બહુ બધો હાથ છે કેમ કે જાવજી આ શમશાનનું કામ આવ્યું ને જાવજી એને અહીં સેવા કરી છે અને આજથી પાછા એ બહાર હતા એટલે આવી ગયા છે. અને જો અહીં જે જાય આપણે નાખ્યું છે અત્યારે એ ત્યાં નખાઈ ગઈ છે બરાબર. તો પછી આપણે ટોળા ઉપર જે બાકી છે કે નહીં ત્યાં આપણે પણ નાખી દઈએ. તો તમને ખબર છે આ કઈ જગ્યા છે આપણે આવેડા વાળી જગ્યા છે અને સકલાને એવું અહીંયા જે આવે ને એ આપણે આ સૈણ ખાય અને બીજા નંબરમાં આવેડા પાણી પી લે એટલે આપણે વસ્તુ અને આ જગ્યામાં શું છે કે ખોટી રીતે પગમાં ન આવે એ રીતે આપણે સૈણ નાખવાની છે અને સકલાને આગું કે જવું ન પડે એના કારણે બરાબર. એટલે સૈણ નાખી આ બાજુમાં આવેડો છે ને ત્યાં પાણી પણ પી લે બરાબર. તો પછી આપણે આગળની જગ્યા બાકી જે છે ત્યાં આપણે પછી સૈણ નાખી આવી ઘડી કેમ કે કારખાને જવાનો સમય થઈ જાય છે અને સમય થાય એ પહેલા આપણે નેચી હાલશું એટલે નેચી આમ નાખતો જાઉં. અત્યારે ફાઇનલી આપણે અત્યારે માનો કે શમશાનમાં તો જે ઝાડ નાખવાની હતી ને શમશાનમાં ઝાડ નખાઈ ગઈ છે અને આપણે હવે એક જગ્યા બાકી રહી છે જે આપણે ગામના ઓલા છેડે જે ઓલું મોટું તળાવ છે ત્યાં જે હવારમાં કબૂતરા ઉતરે ને ત્યાંનું બાકી છે એટલે એ આપણે નાખી દેવી. અને બીજા નંબરમાં જો કે અત્યારે અમે 3 જણા છીએ હજી 2-3 જણા આવવાના હતા એ આવવાનું કઈ પછી આવ્યા નથી પણ આજ નહીં કાલ પણ આવશે એ પાક્કું છે. અને અમારે જે શેઠ ને એ બધા છે આપણે રામ દરબાર ગ્રુપ જે હેન્ડલિંગ કરે છે રાજુભાઈ પરમારી શેઠ ને એ બધા આવવાના છે એ પણ કાલે કોરા આવશે. અને માનો કે એને તો એ ખબર જ નથી કે અહીંયા શું ચાલે અત્યારે કામ થાય છે અને આજે એને કારખાને કેવું કે આ કામ કરવી છે અને એ કામ કરવાનું છે. એટલે આગળ હાલો આપણે ઓલી જે ઝારિયા નાખવાની છે એ નાખી દેવી અને પછી પાછા આપણે કારખાને વયા જઈએ ત્યાં આપણો વિડીયો અહીંયા ઝાડ નાખી દેવી એટલે પૂરો થાય.
બરાબર. એટલે કેમ કે અમે મોટા વિડીયો બનાવતા નથી ને આપણને વિડીયો બહુ ટપ્પો પડતો નથી ને બનાવતા આવડતું નથી. આ તો શું છે કે જે થોડું ઘણું આવડે છે એ આપણે કર્યું છે. સેવા તો કરતા જ છે પણ અત્યાર સુધી કે વિડીયો બનાવતા નહીં. અને આ 3-4 દિવસથી એ વિડીયોનું શરૂ કર્યું છે એટલે વિડીયોના માધ્યમથી આ થોડી ઘણી સેવા કરવી અને એ તમને વિડીયોમાં લેવી છે ગાળો એ પ્રમાણે આપવી છે. બરાબર. એટલે તો ફાઇનલી અત્યારે જો કે આપણે જે આ જગ્યાએ જે સૈણ નાખી હતી કે નહીં અત્યારે ત્યાં અત્યારે સૈણ છે ને એ સવારમાં પારેવડા ઉતરે, પારેવડા સકલીને ઉતરે એટલે ખાઈ જાય છે. એટલે આજ આપણે ફરી વખત પછી અહીંયા ઝાર ને એવું બધું નાખી દેવી. અને બીજા નંબરમાં કે અહીંયા રોજ જ આવવું પડે એમ છે કેમ કે અહીંયા સકલાને એવું પારેવાને એવું રોજ સવારમાં ઉતરે છે. એટલે સવારમાં તો ખવાઈ જાય છે. અને આજ આપણે જે નાખ્યું છે એની સવારમાં વહેલા થોડાક આવશું અને પારેવાને એવું કેટલું ઉતરે છે એ આપણે વિડીયો ઉતારી લઈશું અને એ પણ આપણે ચડાવી દઈશું કે કેટલાક પારેવા અહીંયા આવે છે એ રીતનું. બરાબર. તો હાલો આપણે ઝાર આ નાખી દેવી છીએ અત્યારે. નાખો મેં જો અત્યારે આજે ઝાર નાખી દેવી છે. એટલે આમાં ઝાર ને ચોખા બે વસ્તુ છે જો તમને દેખાતું છે. અને આમ થોડુંક પગતું નાખ્યું ને એટલે શું છે કે ઝાઝામાં હમાય અને ઝાઝા ખાઈએ કે અત્યારે જો અત્યારે અમારે આ નીતિન પરમાર ને ઉતાવળ બહુ સારી છે એટલે ગાયા નખાઈ જાય છે. અને અત્યારે કેમ કે કારખાને 5 મિનિટ મોડું થઈ ગયું છે, 2 ને 5 થઈ ગઈ છે એટલે એમ ગાયા નીકળવી અને આપણે એમ જ આપણે અહીં વિડીયો પૂરો થાય છે. અને બીજા નંબરમાં જો સામે આશ્રમ છે ત્યાં પણ બહુ સકલાને એવું બધું બહુ આવે છે કેમ કે ઝાડવાનું એવું બહુ સારું છે પણ ત્યાં અંદર નાખે છે એટલે ઉપાધિ નથી પણ તોય આપણે જરૂર પડે એમ આપણે અહીંયા પણ નાખશું. તો બધાને જય માતાજી, હર મહાદેવ. આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છીએ.